શરાબ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તે પહેલા એવું માનવામાં આવતું હતું કે જેલમાં જતા પહેલા તેઓ રાજીનામું આપી દેશે, પરંતુ એવું થયું નહીં. તેમણે કહ્યું ભલે તેઓ જેલમાં જશે પરંતુ મુખ્યમંત્રી રહેશે. પોતાની ધરપકડ બાદ એક વખત લોકસભા ચૂંટણી દરમિયાન તેમને જામીન મળે છે અને ચૂંટણી પ્રચાર પણ કરે છે, પરંતુ ફરીથી તે જેલમાં પરત ફરે છે. ત્યાં સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી તેઓ રાજીનામું નથી આપતા. આ વચ્ચે ભાજપ સતત દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી રહ્યું હતું અને હવે જ્યારે ફરી એકવાર તેઓ જામીન પર મુક્ત થયા છે તેના 2 દિવસ બાદ અચાનક જાહેરાત કરે છે કે હું 2 દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ. ત્યારે કેજરીવાલે આ જાહેરાત મજબૂરીમાં કરી કે તેના પાછળ છે તેમનો કોઈ માસ્ટર સ્ટ્રોક? જોઈએ આ રિપોર્ટમાં. 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा. અરવિંદ કેજરીવાલ એક એવું નામ જેમની રાજનૈતિક કારકિર્દી એક રોલર કોસ્ટર રાઇડ જેવી રહી છે. સરકારી નોકરીથી સરકાર બનાવવા સુધીની સફર તેમણે ખેડી છે. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડનારા કેજરીવાલને જ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના કારણે જેલવાસ ભોગવવો પડ્યો છે. એક દાયકા કરતાં પણ વધુ સમયમાં અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી સુધી જ સીમિત ન રહ્યા, પરંતુ પોતાની લોકપ્રિયતાના સીમાડા દેશના અન્ય ભાગો સુધી પણ તેમણે પહોંચાડ્યા અને આ જ કારણથી તેમની આમ આદમી પાર્ટી દેશની રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ. સફળ રણનીતિકાર રહેલા અરવિંદ કેજરીવાલ કાયમ વિવાદોથી પણ ઘેરાયેલા રહ્યા અને આજે એ સમય જોવા મળ્યો જ્યારે 155 દિવસ કરતાં પણ વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવીને તેઓએ જાહેરાત કરી કે હું સીએમ પદ પરથી રાજીનામું આપીશ. 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा. अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में. चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा. ત્યારે અરવિંદ કેજરીવાલને આ જાહેરાત મજબૂરીમાં કરવી પડી કે આ તેમનો માસ્ટર સ્ટ્રોક છે. તે સમજતા પહેલા એ ફ્લેશબેકમાં જઈએ, જેના કારણે કેજરીવાલ માટે રાજીનામું આપવાની સ્થિતિનું નિર્માણ થયું છે. 21 માર્ચ 2024 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ. દેશની રાજનીતિમાં સૌથી મોટી ઉથલપાથલ થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની શરાબ નીતિ કેસમાં મની લોન્ડરિંગ મામલે ઈડી ધરપકડ કરે છે. આ અગાઉ ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરાઈ હતી, પરંતુ ધરપકડ પહેલા તેઓ રાજીનામું આપી દે છે. ઇતિહાસમાં ડોકાચીયું કરીએ તો બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. તેમણે પણ પોતાની ધરપકડ પહેલા રાજીનામું આપી દીધું હતું. અરવિંદ કેજરીવાલ દેશના એકમાત્ર નેતા હતા જેઓ જેલમાં જતા પહેલા રાજીનામું આપવાથી ઇનકાર કરી દે છે. જેલમાં જતા પહેલા જ જાહેરાત કરે છે કે તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. અરવિંદ કેજરીવાલ ધરપકડ થનારા દેશના પહેલા મુખ્યમંત્રી બને છે. તે બાદ લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ વચગાળાના જામીન આપે છે. 10 મે 2024 ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન. 51 દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી કેજરીવાલને શરતી જામીન મળે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હોવાની સાથે રાષ્ટ્રીય પાર્ટીના નેતા છે અને ગુનાહિત ઇતિહાસ ન હોવાથી તેઓ સમાજમાં કોઈના માટે ખતરો નથી. તે અવલોકનના આધારે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. શરતી જામીન હોવાથી તેઓ પાસે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિર્ણય લેવાના અધિકાર નહોતા. 1 જૂન સુધી તેઓ દિલ્હી અને પંજાબમાં લોકસભા બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરે છે અને તે બાદ વચગાળાના જામીન પૂર્ણ થતાં તેઓ સરેન્ડર કરે છે. તે બાદ તિહાડ જેલમાં તેમને બંધ કરી દેવામાં આવે છે. 26 જૂન 2024 શરાબ નીતિ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ સીબીઆઈને મંજૂરી આપે છે કે તેઓ આધિકારિક રીતે કેજરીવાલની ધરપકડ કરી શકશે. ઈડી કેસમાં પહેલેથી જેલમાં બંધ કેજરીવાલની ઓન પેપર સીબીઆઈ પણ ધરપકડ કરે છે. તે બાદ 12 જુલાઈ 2024 ઈડીના કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળે છે, પરંતુ તેમ છતાં કેજરીવાલ જેલમાંથી બહાર ન આવી શક્યા કારણ કે તેઓને સીબીઆઈના કેસમાં જામીન નહોતા મળ્યા. 13 સપ્ટેમ્બર 2024 અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન. 156 દિવસ તિહાડમાં વિતાવ્યા બાદ કેજરીવાલને સીબીઆઈ કેસમાં 10 લાખના બોન્ડ પર જામીન મળે છે. પોતાના જામીનના 2 દિવસ બાદ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સંબોધન કરતા કેજરીવાલ મોટી જાહેરાત કરે છે કે તેઓ
2 દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અને ધારાસભ્ય દળની બેઠક બાદ આપ દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરશે। अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में, चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाए, महाराष्ट्र के साथ कराए जाए। जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। અરવિંદ કેજરીવાલ જ્યારે આ જાહેરાત કરે છે ત્યારે તેઓ કાર્યકરોને સંબોધતા કહે છે કે ભાજપે મારા પર બેઈમાની અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, જેથી જનતાના અદાલતમાં મારી ઈમાનદારીનો નિર્ણય લેવાશે। હું ચૂંટણી સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું। આપ સાંસદ રાઘવ ચડ્ઢા પણ મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે વર્ષ 2025ની ચૂંટણીમાં દિલ્હીની જનતા કેજરીવાલને ઈમાનદાર સાબિત કરશે અને ફરી મુખ્યમંત્રી બનાવશે, જેની સામે ભાજપ નેતા કપિલ મિશ્રાએ ચેલેન્જ આપતા કહ્યું કે નવેમ્બરમાં કે પછી ગમે ત્યારે ચૂંટણી યોજાય, હવે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી નહીં બને। आज मुख्यमंत्री जी ने अपनी ईमानदारी की परीक्षा, अग्नि परीक्षा देने का फैसला लिया है। दिल्ली की जनता मुख्यमंत्री को ईमानदार घोषित करेगी झाड़ू का बटन दबाकर। और अब आने वाला 2025 का दिल्ली चुनाव, दिल्ली की जनता उस चुनाव के माध्यम से अपने मुख्यमंत्री को ईमानदार घोषित करेगी। मैं चुनौती देता हूं, दिल्ली में नवंबर में चुनाव हो या फरवरी में चुनाव हो, अब केजरीवाल दिल्ली के मुख्यमंत्री कभी नहीं बनेंगे। एक भ्रष्टाचारी मुख्यमंत्री की विदाई का दिन है। भ्रष्टाचार के खिलाफ हमारी ये जिद थी कि हम अरविंद केजरीवाल का इस्तीफा लेकर रहेंगे। आप नेता सौरभ भारद्वाजे विश्वास व्यक्त करता કહ્યું કે અરવિંદ કેજરીવાલ અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે અને દિલ્હીના સીએમ બનશે। દિલ્હી ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે પલટવાર કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ તેઓ સીએમ તરીકે કોઈ નિર્ણય લઈ શકવાના નથી, જેથી આ રાજીનામાની વાત કરવી નાટક છે। तो अरविंद केजरीवाल जी ने कहा है कि देश की सबसे बड़ी अदालत ने तो मुझे जमानत दे के राहत दी है, मगर जो जनता की अदालत है, मैं जनता की अदालत में जाके अग्नि परीक्षा दूंगा और अग्नि परीक्षा को जब पार करूंगा तो उस कुर्सी पे बैठूंगा जो मुख्यमंत्री की कुर्सी है, वरना उस कुर्सी पे नहीं बैठूंगा। ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया ने उन्हें इस योग्य नहीं समझा कि वो सीएम कार्यालय जाए, ना उन्हें इस योग्य समझा कि सीएम पद का निर्वाह करते हुए किसी भी फाइल पर हस्ताक्षर कर सकें। आज माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने अपनी इस बेल कंडीशन की विवशता पर नैतिकता का आवरण डालने का प्रयास करा है और एक राजनीतिक ढोंग रचने का प्रयास करा है, लेकिन दिल्ली की जनता बहुत समझदार है। દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના રાજીનામાના નિર્ણયને તેમની મજબૂરી પણ માનવામાં આવી રહી છે અને તેમના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક પણ માનવામાં આવી રહ્યો છે। भारत माता की, भारत माता की, इनकलाब, वंदे वंदे। મજબૂરી એટલા માટે કે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે। આ શરત મુજબ તેઓ સીએમ ઓફિસ જઈ શકશે નહીં, કોઈ પણ ફાઇલ પર સહી કરી શકશે નહીં। मतलब કે જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ પાસે સીએમ તરીકેની કોઈ સત્તા નથી। કેજરીવાલના જેલમાં બંધ રહેવાના કારણે દિલ્હીની જનતા પર પણ તેની નકારાત્મક અસર થઈ છે। તેવામાં સીએમ તરીકે રહેવાનો કોઈ અર્થ ન રહેવાના કારણે તેઓ રાજીનામું આપી શકે છે। હવે આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક એટલા માટે ગણી શકાય કે જેલમાંથી છૂટ્યા બાદ લોકોની સહાનુભૂતિ જોવા મળી અને અરવિંદ કેજરીવાલને જનતાની સહાનુભૂતિનો ફાયદો હરિયાણા અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં મળી શકે છે। આમ તો ફેબ્રુઆરી 2025માં ટર્મ પૂરી થવાની છે,
પરંતુ સહાનુભૂતિના નામે કેજરીવાલ નવેમ્બરમાં જ ચૂંટણી યોજાય તેવું ઈચ્છે છે. મતલબ એમ સમજો, કેજરીવાલની મજબૂરી જ તેમના માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલની રાજનીતિમાં અનેક ટર્ન એન્ડ ટ્વિસ્ટ જોવા મળ્યા છે. અન્ના હઝારેના આંદોલન સમયમાં ઉભરી આવેલા અને આજના અરવિંદ કેજરીવાલમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો છે, જેની જનતા પણ સાક્ષી રહી છે. કેજરીવાલે જ્યારે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારે પોતાને આમ આદમી તેઓ કહેતા હતા અને તેથી જ પાર્ટીનું નામ પણ આમ આદમી પાર્ટી રાખ્યું. શરૂઆતમાં પોતાની જૂની કારનો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ કેજરીવાલ જેલમાંથી મુક્ત થયા બાદ આપના કાર્યાલયમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓ એક કારમાં સવાર હતા. આ એક વૈભવી કાર હતી જેનો નંબર હતો DL11CM0001. ત્યારે બંને તસવીર કેજરીવાલની જુઓ. એક તસવીર કેજરીવાલની આમ આદમી પાર્ટી તરીકેની છબી દર્શાવે છે, તો બીજી તસવીર એ બતાવે છે કે તેઓ પોતાને વૈભવી જીવનશૈલીથી બાકાત રાખી નથી શક્યા. દેશમાં આમ આદમી પાર્ટીને સફળતા પણ મળી છે અને તેની સાથે અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો છે. જે દિલ્હીના કારણે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને ઓળખ મળી છે, તે જ દિલ્હીની ગાદીને જાળવી રાખવી આમ આદમી પાર્ટી માટે લોખંડના ચણા ચાવવા સમાન સાબિત થઈ શકે છે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી જ નહીં, પરંતુ શિક્ષણ મંત્રી અને અન્ય નેતાઓને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો અને જેલવાસ ભોગવવો પડ્યો છે. તેવામાં આગામી રાહ કેજરીવાલ માટે સરળ સાબિત નથી થવાની. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.